સૌને મારા જય શ્રી કૃષ્ણ। આજે આપણે બનાવવાનો છે રાજગરાનો શીરો। આપણે ફરાળમાં જેનો ઉપયોગ કરીએ છીએ તે રાજગરાનો શીરો। સૌપ્રથમ એક તપેલી લેવાની છે અને તેમાં આપણે 2 ગ્લાસ જેટલું પાણી ગરમ કરી લેવાનું છે। પાણીને સારી રીતે ગરમ કરવાનું છે, ઉકળે એ રીતે। આપણું પાણી અહીંયા ગરમ થઈ ગયું છે। હવે તેને આપણે ઉતારી લઈશું અને કોઈ પણ વાસણમાં 1 વાટકી ઘી લેવાનું અને ઘીને ગરમ કરવાનું। ઘી ગરમ થઈ જાય પછી આપણે તેમાં લોટ ઉમેરવાનો છે। આપણે એક મોટી વાટકી રાજગરાનો લોટ લીધો છે। હવે આ લોટને ઘી સાથે આ રીતે હલાવીને મિક્સ કરવાનો છે। ગેસની આંચ ફૂલ પણ નહીં અને ધીમી પણ નહીં, એ રીતે મીડિયમ રાખવાની છે અને આ લોટને આપણે શેકતું જવાનું છે। જો તમને એવું લાગે કે આપણો લોટ થોડો કોરો પડે છે તો આપણે તેમાં ફરીથી થોડું ઘી ઉમેરી શકીએ છીએ। પણ આપણે અહીંયા લોટ બરાબર છે તો આ રીતે લોટને શેકતું જવાનું છે। લોટ જેમ શેકાશે તેમ તેનો કલર છે એ હલકો બ્રાઉન કલરનો થતો જશે અને તેની સ્મેલ પણ આવશે, જેથી આપણને ખબર પડી જાય કે લોટ શેકાઈ ગયો છે। હવે તેમાં આપણે 5 નંગ ઇલાયચી લીધા હતા, જેને આ રીતે પીસીને નાખી દીધા છે, જેની સ્મેલ ખૂબ સારી આવે છે। લોટ શેકાઈને તૈયાર થઈ ગયો છે તો તેમાં આપણે જે પાણી ગરમ કર્યું હતું તે ઉમેરતું જવાનું છે અને આ રીતે હલાવતું જવાનું। જો હલાવશો નહીં તો લોટની દળીઓ થઈ જશે, એટલે એક વસ્તુની ખાસ ધ્યાન રાખવાનું કે પાણી જ્યારે આપણે તેમાં ઉમેરીએ ત્યારે સતત હલાવતું રહેવાનું। હવે આપણે 1 વાટકી ખાંડ ઉમેરી છે અને ખાંડ નાખીને પણ તેને હલાવતું રહેવાનું છે। તમે ગમે ત્યારે કોઈ પણ શીરો બનાવો તો એ વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું કે લોટને પાણી નાખ્યા પછી હલાવતું રહેવાનું, જેથી તેમાં દળીઓ ના થઈ જાય। આ રીતે તેને હલાવતું રહેવાનું। આપણું પાણી જે નાખેલું છે તે ધીમે ધીમે બળી જશે અને સરસ ઘટ્ટ એવો શીરો તૈયાર થશે। તમે જોઈ શકો છો કે અંદર ધીમે ધીમે બબલ્સ ફૂટવા લાગ્યા છે। હવે તેમાં આપણે કાજુ, બદામ અને દ્રાક્ષ આ 3 ડ્રાયફ્રૂટ આપણે નાના નાના પીસ કરીને તેમાં ઉમેરી દીધા છે। હવે આ રીતે ધીમે ધીમે શીરો આપણો કટ થતો જશે અને પાણી છે એ બળતું જશે। ફરાળમાં આ શીરો તમે બધા અચૂકથી ખાજો, ખૂબ જ મીઠો લાગે છે। ધીમે ધીમે શીરો આ રીતે તૈયાર થશે એટલે આપણે જે વાસણ લીધું છે તેને છોડવા લાગે છે। તમે જોઈ શકો છો કે આપણો શીરો છે એ વાસણને છોડે છે। તો તૈયાર થઈ ગયો છે આપણો શીરો। આ શીરાની આપણે પ્રસાદી તરીકે પણ ઉપયોગ કરી શકીએ છીએ। ધાર્મિક કાર્યમાં ફરાળી શીરો ખૂબ ઉપયોગી છે। તો તૈયાર છે આપણો રાજગરાનો ફરાળી શીરો।